हेलो गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम આપણે પોસ્ટિંગમાં એકમ પડતર પદ્ધતિમાંનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણે છઠ્ઠો દાખલો જોતા હતા, બરાબર છે? 6 નંબરનો દાખલો. એમાં મેં તમને પડતર પત્રક બનાવડાવ્યું હતું અને લગભગ આપણે પ્રાથમિક પડતર સુધી કામ કર્યું છે, બરાબર છે? છતાંય આપણે ફરી પાછા આજે જોઈ લઈએ. જુઓ દાખલો જુઓ. વર્ષ 2001ના વર્ષ માટે દિવ્યા લિમિટેડના ચોપડામાંથી નીચેની માહિતી મેળવવામાં આવે છે. ઉત્પાદન અને વેચાણ 2000 એકમ, બરાબર. પછી પ્રત્યક્ષ માલ સામાન 3 લાખ રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 1,60,000 રૂપિયા, પ્રત્યક્ષ ખર્ચા 40,000 રૂપિયા, કારખાના પરોક્ષ ખર્ચા 1,20,000 રૂપિયા, ઓફિસ પરોક્ષ ખર્ચા 60,000 રૂપિયા, વેચાણ પરોક્ષ ખર્ચા 80,000 રૂપિયા અને તમને નફો આપી દીધેલો છે 76,000 રૂપિયા. પછી પેરેગ્રાફમાં તમને એમ કીધું છે કે એવો અંદાજ છે કે કારખાના પરોક્ષ ખર્ચના 60% ઉત્પાદન સાથે સીધી રીતે બદલાય છે અને વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે, બરાબર છે? હવે મેં તમને લાસ્ટ ટાઈમ પણ સમજાવેલું કે જે ખર્ચા ઉત્પાદનની સાથે બદલાયા કરે છે તેને આપણે ચલિત ખર્ચા કહીએ છીએ. શું કહે છે? જે ખર્ચા ઉત્પાદનની સાથે બદલાયા કરે તેને આપણે ચલિત ખર્ચા કહીએ. એટલે કે ઉત્પાદન વધે તો આ ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે તો આ ખર્ચ ઘટે, બરાબર છે? એટલે આપણે એને ચલિત ખર્ચ કહીએ, બરાબર છે? હવે બાકીના જે ખર્ચા છે 60% ખર્ચા તો ચલિત ખર્ચા છે. હવે કોના 60% ખર્ચા ચલિત ખર્ચા છે? તો કે કારખાના ખર્ચના, બરાબર. તમને કારખાના પરોક્ષ ખર્ચા આપેલા છે 1,20,000, તો 12,72,000 રૂપિયા ખર્ચા છે તે ચલિત ખર્ચા છે, બરાબર છે? અને 40% ખર્ચા એટલે 12,48,000 રૂપિયા ખર્ચા સ્થિર ખર્ચા છે. સ્થિર ખર્ચા એટલે ઉત્પાદન વધે કે ઘટે પણ સ્થિર ખર્ચા સ્થિર જ રહેશે. 1,000 એકમનું ઉત્પાદન થાય તો પણ ખર્ચા 50,000 રૂપિયા જ હોય અને 2,000 એકમનું ઉત્પાદન થાય તો પણ ખર્ચા 50,000 જ હોય, તો એને આપણે સ્થિર ખર્ચા કહીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે હવાલાને સમજવાનું છે. ત્યાર પછી તમને એમ કીધેલું છે કે અને વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે. વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે. હવે વેચાણ પરોક્ષ ખર્ચા તમને આપેલા છે 80,000 રૂપિયા, એના 80% એટલે 8 × 8 = 64,000 રૂપિયા ચલિત ખર્ચા છે અને 20% ખર્ચા એટલે 8 × 16,000 રૂપિયા ખર્ચા સ્થિર ખર્ચા છે, બરાબર. હવે પેરેગ્રાફમાં તમને આપેલું છે 2002ના વર્ષ માટે એવો અંદાજવામાં આવ્યો છે કે ઉત્પાદન અને વેચાણ 6,000 એકમોનું થશે. ઉત્પાદન અને વેચાણ 6,000 એકમોનું થશે, બરાબર છે. હવે પહેલાં એટલે 2001ના વર્ષમાં ઉત્પાદન કેટલા એકમોનું હતું? ઉત્પાદન અને વેચાણ 2,000 એકમનું હતું. 2002ના વર્ષ માટે ઉત્પાદન અને વેચાણ 6,000 એકમોનું છે. એટલે સ્વાભાવિક છે કે 3 ગણું ઉત્પાદન અહીંયા વધી જાય છે, એટલે એ પ્રમાણે ખર્ચાઓ પણ વધશે, બરાબર છે? એના માટે આપણને હવાલા આપેલા છે. પેરેગ્રાફમાં એમ કીધું છે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 15%નો વધારો થશે. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 15%નો વધારો થશે. આગળ એકમ દીઠ આપણે સ્પષ્ટ આપણને આપેલું છે એટલે સમજવાનું છે. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં, કુલ મજૂરી ખર્ચમાં નહીં, બરાબર છે? એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 15%નો વધારો થશે. ત્યાર પછી કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચમાં ₹15,000નો વધારો થશે. હવે કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચની વાત આવે છે. જ્યારે સ્થિર ખર્ચાની વાત આવે ત્યારે ટોટલ સ્થિર ખર્ચામાં એની અસર આપવાની હોય અને લગભગ તમે જોજો કે ચલિત ખર્ચાની વાત હશે ત્યારે એકમ દીઠને ધ્યાનમાં લેવાનું હોય છે, બરાબર છે? કારણ કે ઉત્પાદનના એકમો છે એ એકમોના આધારે ચલિત ખર્ચા વધે અને ઘટે છે અને સ્થિર ખર્ચા તો ઉત્પાદનના એકમ વધે કે ઘટે પણ એ તો સ્થિર જ રહેશે. એટલે એમાં ચલિત ખર્ચાની વાત આવે ત્યારે એકમ દીઠમાં વધારો કે ઘટાડો કરવાનો છે, અસર આપવાની છે, બરાબર.
અને સ્થિર ખર્ચા હોય ત્યારે કુલ સ્થિર ખર્ચમાં વધારો ઘટાડો કરવાનો છે. આગળ જુઓ, એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ અને કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 10% વધારો થશે. એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ અને કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 10% વધારો થશે. તે સિવાય કોઈ ફેરફાર થવાની ધારણા નથી. બરાબર, તે સિવાય કોઈ ફેરફાર થવાની ધારણા નથી. હવે તમને એમ કીધું છે કે એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ, એકમ દીઠ બરાબર છે, ઓફિસ પરોક્ષ ખર્ચા જે એકમ દીઠ હશે 2001માં, બરાબર, એના ઉપર 10% વધારો કરી અને 2002માં લખવાના છે. બરાબર, અને કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચ, વેચાણ ખર્ચ જે છે એના ચલિત ખર્ચ માટે આપણને કોઈ હવાલો નથી આપેલો, પણ સ્થિર ખર્ચ માટે હવાલો આપેલો છે કે કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 10%નો વધારો થશે. તે સિવાય કોઈ ફેરફાર થવાની ધારણા નથી. પેરેગ્રાફમાં 2001ના વર્ષમાં પડતર પર મળેલ નફાનો દર મેળવવા એકમ કઈ કિંમતે વેચવા જોઈએ તે દર્શાવતું 2002ના વર્ષ માટેનું પડતર પત્રક તૈયાર કરવાનું છે. બરાબર, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે કેટલાક લોકો અહીંયા 2001નું પડતર પત્રક અલગ બનાવે અને 2002નું પડતર પત્રક અલગ બનાવે. આપણે અહીંયા 2001 અને 2 બંને વર્ષનું સાથે જ પડતર પત્રક બનાવશું. એનું કારણ છે કે વિગત તો આપણે એક સરખી લખવાની છે, માત્ર રકમ બદલાશે. તો રકમ આપણે 2001ની અલગ લખીશું અને 2002ની અલગ લખીશું. બરાબર છે, એ રીતે મેં તમને પડતર પત્રક બનાવવા માટે કીધું હતું. અને ઉપર હેડિંગ અપાયું હતું કે દિવ્યા લિમિટેડના ચોપડે પડતર પત્રક. ઉપર તમે હેડિંગ આપેલું છે દિવ્યા લિમિટેડના ચોપડે પડતર પત્રક. બરાબર છે. હવે તમે પડતર પત્રક બનાવેલું છે, એમાં આપણે 2-3 વિગતો પણ લખેલી છે. જુઓ, એક તમે પહેલી કોલમ બનાવી છે વિગતની, પછી બીજી કોલમ જે છે એ 2001માં 2000 એકમોનું ઉત્પાદન, એની કુલ પડતર અને એકમ દીઠ પડતર. બરાબર છે. અને ત્રીજી કોલમ છે 2002માં 6000 એકમોનું ઉત્પાદન, એની કુલ પડતર અને એકમ દીઠ પડતર. બરાબર છે. એટલે ટોટલ 5 કોલમ તમે બનાવે છે પડતર પત્રકમાં. ટોટલ તમે 5 કોલમ બનાવેલી છે. બરાબર છે. હવે આપણે વિગતમાં લખવાનું છે. વિગતમાં આપણે આટલા દાખલા જોયા, એમાં કાચા માલનો શરૂઆતનો સ્ટોક આપણે લખતા હતા, પણ અહીંયા આપણને કાચા માલનો શરૂઆતનો સ્ટોક ને ખરીદી ને ખરીદીના ખર્ચાને એવું કોઈ વિગત આપેલી નથી. આપણને સીધું એમ જ કીધું છે કે પ્રત્યક્ષ માલ સામાન. બરાબર છે. તો પ્રત્યક્ષ માલ સામાનથી શરૂઆત કરીએ આપણે દાખલાની. પ્રત્યક્ષ માલ સામાન રકમ આપણને આપેલી છે 3 લાખ રૂપિયા. બરાબર છે. હવે 3 લાખ રૂપિયાનો પ્રત્યક્ષ માલ સામાન છે. આપણને એકમ દીઠ પડતર પણ શોધવા માટે કીધું છે. એટલે 3 લાખ ભાગ્યા 2000 એકમો, 3 લાખ રૂપિયા ભાગ્યા 2000 એકમો, એટલે એકમ દીઠ 150 રૂપિયા આપણને મળેલા છે, જે મેં લખ્યા છે. બરાબર છે. એકમ દીઠ 150 રૂપિયા. હવે આગળ 2002ના માલ સામાન માટેની પણ આપણે જોઈ જ લઈએ, એની પણ અસર આપણે આપી જ દઈએ. બરાબર છે. જો 2002ના વર્ષ માટે પેરેગ્રાફમાં તમને દાખલો આપેલો છે, ત્યાંથી જુઓ. 2002ના વર્ષ માટે એવું અંદાજવામાં આવ્યું છે કે વેચાણ, ઉત્પાદન અને વેચાણ 6000 એકમોનું થશે. પછી તમને એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરીના હવાલો આપેલો છે, માલ સામાનનો કોઈ હવાલો આપેલો નથી. બરાબર, આપણને માલ સામાનનો કોઈ હવાલો આપેલો નથી. મેં તમને હમણાં જ 2 મિનિટ પહેલાં સમજાવ્યો કે 2000 એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે જેટલો માલ સામાન જોઈએ છે એના કરતાં સામે જુઓ તમે 2002ના વર્ષમાં 6000 એકમોનું ઉત્પાદન થાય છે, તો ત્યારે સ્વાભાવિક છે કે 3 લાખ રૂપિયાનો જ માલ સામાન ચાલવાનો નથી. હવે આપણને જ્યારે હવાલો ન આપેલો હોય, બરાબર છે, ચલિત ખર્ચા માટે જ્યારે આપણને માલ સામાન ચલિત ખર્ચ છે, જો ઉત્પાદન વધે તો માલ સામાનનો ખર્ચ વધે, જો ઉત્પાદનના એકમો ઘટે તો માલ સામાન ખર્ચ ઘટે. બરાબર, એટલે માલ સામાન ચલિત ખર્ચ છે. હવે એ ખર્ચ માટે આપણને કોઈ હવાલો નથી આપેલો, એટલે ગયા વર્ષે એકમ દીઠ ખર્ચો કેટલો હતો માલ સામાનનો? ગયા વર્ષે એકમ દીઠ માલ સામાનનો ખર્ચ કેટલો હતો? 150 રૂપિયા. બરાબર છે.
તો 2002ના વર્ષમાં પણ લખો એકમ દીઠ માલ સામાન ખર્ચ બસ 150 રૂપિયા. એકમ દીઠ માલ સામાન ખર્ચ 150 રૂપિયા, બરાબર. 150 ગુણ્યા 6000 એકમો, બરાબર. 150 ગુણ્યા 6000 એકમો એટલે 15 છંગ 90, 9 લાખ રૂપિયા. 150 ગુણ્યા 6000 એકમો એટલે 9 લાખ રૂપિયા, બરાબર છે. માલ સામાન કેટલો ખર્ચ થયો છે 2002માં? 9 લાખ રૂપિયાનો. ચલો હવે આગળ જો. પ્રત્યક્ષ માલ સામાન પછી પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ માલ સામાન પછી પ્રત્યક્ષ મજૂરી એ તમને આપેલી છે રકમ 1,60,000 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરીની રકમ આપેલી છે તમને 1,60,000 રૂપિયા. 1,60,000 ભાગ્યા 2000 એકમો. 1,60,000 ભાગ્યા 2000 એકમો એટલે એકમ દીઠ 80 રૂપિયા. એકમ દીઠ 80 રૂપિયા, બરાબર છે. હવે તમને 2002 માટે પ્રત્યક્ષ મજૂરીનો હવાલો આપેલો છે. 2002 પછી પહેલા પેરેગ્રાફમાં તમને આપેલું છે કે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 15%નો વધારો થશે. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ, બરાબર. અત્યારે આપણે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કેટલો લખ્યો છે? એકમ દીઠ 80 રૂપિયા. તો પ્રત્યક્ષ મજૂરીની નીચે લખો, કાઉન્સમાં લખો 80 ગુણ્યા 15%. 80ના 15%, બરાબર. 80 ગુણ્યા 15% બરાબર 12 રૂપિયા, બરાબર 12 રૂપિયા. એટલે લખો બરાબર કરીને 80 પ્લસ 12. 80 પ્લસ 12 કારણ કે ગયા વર્ષની આ રકમ છે, બરાબર છે. 80 પ્લસ 12 બરાબર 92 રૂપિયા આવે છે. એટલે લખી નાખો પહેલાં 92 રૂપિયા. 92 રૂપિયા. 92 ગુણ્યા 6000 એકમો. 92 રૂપિયા ગુણ્યા 6000 એકમો, બરાબર. એટલે 5,52,000 રૂપિયા. 5,52,000 રૂપિયા, બરાબર. ચલો હવે આગળ. પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા 40,000 રૂપિયા. પ્રત્યક્ષ ખર્ચા 40,000 રૂપિયા અને ઉત્પાદનના એકમો 2000. ઉત્પાદનના એકમો 2000 એટલે 40,000 ભાગ્યા ઉત્પાદનના એકમો 2000 બરાબર એકમ દીઠ 20 રૂપિયા. એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ 20 રૂપિયા, બરાબર. ચલો લખાઈ ગયું. હવે આગળ 2002ના વર્ષ માટે જો. 2002ના વર્ષ માટે પ્રત્યક્ષ ખર્ચ માટે આપણને કોઈ હવાલો આપેલો નથી. પ્રત્યક્ષ ખર્ચ માટે આપણને કોઈ હવાલો આપેલો નથી, બરાબર. હવે પ્રત્યક્ષ ખર્ચા છે એ પણ ચલિત ખર્ચા છે. જ્યારે ચલિત ખર્ચા માટે આપણને હવાલો ન આપેલો હોય ત્યારે આગલા વર્ષે એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો હતો તે આપણે મૂકવાનો, બરાબર. તો 2001ના વર્ષમાં એકમ દીઠ ચલિત ખર્ચ હતો 20 રૂપિયા. તો આ બાજુ 2002માં પણ લખો 20 રૂપિયા. 2002ના વર્ષમાં પણ એકમ દીઠ ખર્ચ લખો 20 રૂપિયા, બરાબર. 20 રૂપિયા ગુણ્યા 6000 એકમો. 20 રૂપિયા ગુણ્યા 6000 એકમો એટલે 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપિયા, બરાબર છે. હવે આ ત્રણેય રકમને આપણે ટોટલ કરવાનું છે. પ્રત્યક્ષ માલ સામાન 3 લાખ રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 1,60,000 રૂપિયા, કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ ખર્ચા 40,000 રૂપિયા. આ ત્રણેય રકમને આપણે ટોટલ કરીએ એટલે 5 લાખ રૂપિયા થશે. એટલે 5 લાખ રૂપિયા થશે. એ જ રીતે એકમ દીઠ ત્રણેય ખર્ચાને ટોટલ કરીએ એટલે 250 રૂપિયા થશે, બરાબર. અને 2002માં જુઓ ત્રણેય રકમ ટોટલ થશે 15,72,000 રૂપિયા અને એકમ દીઠ 262 રૂપિયાને 0 પૈસા. એની સામે લખો પ્રાથમિક પડતર. એની સામે લખો પ્રાથમિક પડતર, બરાબર છે. હવે પ્રાથમિક પડતરમાં આપણે ઉમેરીએ છીએ કારખાના પરોક્ષ ખર્ચા. પ્રાથમિક પડતરમાં આપણે ઉમેરીએ છીએ કારખાના પરોક્ષ ખર્ચા, બરાબર છે. કારખાના પરોક્ષ ખર્ચા તો એના માટે તમે હેડિંગ આપો કારખાના પરોક્ષ ખર્ચા, બરાબર. હવે એના માટે આપણને પહેલા પેરેગ્રાફમાં આપણને એમ કીધેલું છે
કે એવો અંદાજ છે કે કારખાના પરોક્ષ ખર્ચના 60% ઉત્પાદન સાથે સીધી રીતે બદલાયા કરે છે. બરાબર છે. કારખાના ખર્ચના 60% ખર્ચા સીધી રીતે બદલાયા કરે છે ઉત્પાદનની સાથે, એટલે ચલિત ખર્ચા છે. લખો કારખાના પરોક્ષ ખર્ચ લખીએ ને એની નીચે લખો 60% ચલિત, બરાબર, અને એની નીચે લખો 40% સ્થિર. 60% ચલિત અને નીચે લખો 40% સ્થિર, બરાબર. હવે કારખાનાના ટોટલ ખર્ચા આપણને કેટલા આપેલા છે? કારખાના પરોક્ષ ખર્ચા 1,20,000. 1,20,000ના 60% એટલે લખો 72,000 રૂપિયા. 60% ચલિત ખર્ચા છે એની સામે લખો 72,000 રૂપિયા 2001ના વર્ષમાં, બરાબર. 72,000 ભાગ્યા 2,000 એકમો, 72,000 રૂપિયા ભાગ્યા 2,000 એકમો, બરાબર, એટલે 36 તો 72, એકમ દીઠ 36 રૂપિયા, એકમ દીઠ 36 રૂપિયા, બરાબર. હવે 2002ના વર્ષ માટે જો અહીંયા આપણને એકમ કારખાનાના ચલિત ખર્ચા જે છે તેના માટે આપણને કોઈ હવાલો આપેલો નથી, કોઈ હવાલો આપેલો નથી. એટલે આગળના વર્ષે એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા હતા? આગળના વર્ષે એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા હતા? તો 36 રૂપિયા એકમ દીઠ ખર્ચા, બરાબર. આગલા વર્ષે ટોટલ ચલિત ખર્ચા હતા કારખાનાના 72,000 રૂપિયા. પણ હવે તો ઉત્પાદનના એકમો વધી ગયા છે 2002ના વર્ષમાં, તો એટલે 72,000 ન લખાય, પણ એકમ દીઠ ખર્ચ લખાય 36 રૂપિયા. હવે 36 ગુણ્યા 6,000 એકમો, 36 ગુણ્યા 6,000 એકમો એટલે 2,16,000 રૂપિયા, 2,16,000 રૂપિયા. $2,16,000, બરાબર. ચલિત ખર્ચનો હવાલો પૂરો થઈ ગયો. ચલો હવે નીચે જો સ્થિર ખર્ચા 40% સ્થિર ખર્ચા છે, બરાબર. 1,20,000ના 40% એટલે 48,000 રૂપિયા સ્થિર ખર્ચા લખો. 72,000 રૂપિયા નીચે લખો 48,000 રૂપિયા ખર્ચા સ્થિર ખર્ચા, બરાબર. હવે એને પણ આપણે એકમ દીઠ પડતર શોધવાની છે, એટલે 48,000 ભાગ્યા 2,000 એકમો, 48,000 ભાગ્યા 2,000 એકમો, બરાબર છે. એટલે એકમ દીઠ 24 રૂપિયા, એકમ દીઠ ખર્ચ લખો 24 રૂપિયા. હવે કારખાનાના સ્થિર ખર્ચા માટે આપણને હવાલો આપેલો છે, કારખાનાના સ્થિર ખર્ચા માટે આપણને હવાલો આપેલો છે. જો કારખાનાના સ્થિર ખર્ચા માટે આપણને હવાલો આપેલો છે 2002ના વર્ષ માટે. આપણને એમ કીધું છે કે કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચમાં ₹15,000નો વધારો થશે, કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચમાં ₹15,000નો વધારો થશે, બરાબર છે. હવે કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચા છે એ સ્થિર પરોક્ષ ખર્ચા આપણે આગલા વર્ષે લખ્યા છે 48,000, એમાં 15,000 રૂપિયાનો વધારો કરવાનો છે, એટલે 48,000 પ્લસ 15,000 બરાબર 63,000 રૂપિયા. 48,000 પ્લસ 15,000 બરાબર 63,000 રૂપિયા. તો 2002ના વર્ષમાં મૂકો 63,000 રૂપિયા, 2002ના વર્ષમાં મૂકો 63,000 રૂપિયા સ્થિર ખર્ચા કારખાનાના 40% લેખે. હવે 63,000 ભાગ્યા 6,000 એકમો, 63,000 ભાગ્યા 6,000 એકમો, બરાબર, એટલે એકમ દીઠ 10 રૂપિયા ને 50 પૈસા. એકમ દીઠ સ્થિર ખર્ચ કારખાનાનો 10 રૂપિયા ને 50 પૈસા. હવે નીચે લખો બંને રકમનું ટોટલ કરો, બંને એટલે ત્રણેય રકમ ટોટલ કરો. પ્રાથમિક પડતર 5 લાખ રૂપિયા પ્લસ 72,000 પ્લસ 48,000, બરાબર છે. આ ત્રણ રકમનું ટોટલ નીચે આવશે 6,20,000. ત્રણ રકમનું ટોટલ આવશે 6,20,000 રૂપિયા, બરાબર. 6,20,000 અને એકમ દીઠ પડતર આવશે 310 રૂપિયા. એકમ દીઠ પડતર આવશે 310 રૂપિયા, બરાબર. હવે 2002ના વર્ષમાં જો 15,72,000 રૂપિયા, 2,16,000 અને 63,000 આ ત્રણેય રકમનું ટોટલ આપણે કરશું તો 18,51,000 રૂપિયા આવશે. 18,51,000 રૂપિયા, બરાબર, ભાગ્યા 6,000 એકમો.
અથવા તો આપણે એ ત્રણેય રકમ જે છે એકમ દીઠ પડતર જે છે એનું આપણે ટોટલ કરીએ 262 રૂપિયા, 36 રૂપિયા અને 10 રૂપિયાના 50 પૈસા. આ ત્રણેય રકમનું ટોટલ હશે 308.50. 308.50 બરાબર છે. હવે આ જે આપણે રકમ ટોટલ કર્યો એની સામે લખો કારખાના પડતર. એની સામે શું લખવાનું છે? કારખાના પડતર. કેટલી કારખાના પડતર? તો પહેલા વર્ષે 6,20,000, એકમ દીઠ 310 રૂપિયા, બીજા વર્ષે 18,51,000 રૂપિયા અને એકમ દીઠ 308.50 બરાબર. હવે ઉમેરો ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓફિસ પરોક્ષ ખર્ચા તમને આપેલા છે 60,000 રૂપિયા. એના માટે કોઈ હવાલો આપેલો નથી, એટલે પહેલા વર્ષે હવાલો કોઈ આપેલો નથી ચલિત કે સ્થિર માટેનો, બરાબર. એટલે 60,000 ભાગ્યા 2,000 એકમ બરાબર એકમ દીઠ 20 રૂપિયા. 60,000 રૂપિયા ભાગ્યા 2,000 એકમ એટલે એકમ દીઠ 30 રૂપિયા. હવે ઓફિસના ખર્ચ માટે આપણને હવાલો આપેલો છે. જુઓ, તમને એમ કીધું છે કે એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ અને કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 10% વધારો થશે. એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ, તો એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ કેટલો આવ્યો? 30 રૂપિયા બરાબર. હવે એકમ દીઠ ઓફિસ પરોક્ષ ખર્ચ 30 રૂપિયા છે, એમાં 10% ઉમેરવાનો છે. એટલે 30ના 10% થશે 3 રૂપિયા. 30ના 10% થશે 3 રૂપિયા બરાબર. એટલે 30 + 3 બરાબર 33 રૂપિયા બીજા વર્ષે એકમ દીઠ મૂકો. બીજા વર્ષે એકમ દીઠનો મૂકો 33 રૂપિયા બરાબર છે. હવે 33 ગુણ્યા 6,000 એકમો. 33 ગુણ્યા 6,000 એકમો બરાબર. એટલે એકમ દીઠ આપણે શોધી જ કાઢશે 33 રૂપિયા. હવે 33 રૂપિયા ગુણ્યા 6,000 એકમ બરાબર 1,98,000 રૂપિયા બરાબર 1,98,000 રૂપિયા બરાબર. હવે કારખાના પડતર અને ઓફિસ ખર્ચાનો બંનેનું ટોટલ કરે એટલે નીચે લખો 6,80,000 રૂપિયા, 6,80,000 રૂપિયા, એકમ દીઠ 340 રૂપિયા બરાબર અને 2,20,49,000 રૂપિયા. બીજી કોલમમાં 20,49,000 રૂપિયા અને 341.50 પૈસા. 341.50 પૈસા બરાબર. હવે આ પડતરની સામે આપણે લખવાનું છે ઉત્પાદન પડતર. આ પડતરની સામે લખવાનું છે ઉત્પાદન પડતર બરાબર. હવે ઉત્પાદન પડતર અથવા તો એને ઓફિસ પડતર પણ કહેવાય. ઉત્પાદન પડતર જે તમારે આવે છે એમાં ઉમેરો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. ઉત્પાદન પડતર જે આવે છે તેમાં ઉમેરો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. આમ તો ઓફિસ પડતર આવે કે ઉત્પાદન પડતર આવે પછી તૈયાર માલનો શરૂઆતનો કે તૈયાર માલનો આખરનો સ્ટોક આપેલો હોય તો આપણે એની અસર આપવી પડે. દાખલામાં તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક પણ નથી અને તૈયાર માલનો આખર સ્ટોક પણ નથી. એટલે સીધું આપણે ઉમેરવાનો વેચાણ પરોક્ષ ખર્ચા. હવે જો વેચાણ પરોક્ષ ખર્ચા તમને આપેલા છે 80,000 રૂપિયા. વેચાણ પરોક્ષ ખર્ચા તમને આપેલા છે 80,000 રૂપિયા બરાબર. હવે એના માટે પહેલા જ પેરેગ્રાફમાં આપેલું છે કે વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે. વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે બરાબર. હવે 80% વેચાણ સાથે બદલાય એટલે 64,000 રૂપિયા ચલિત ખર્ચા. વેચાણ પરોક્ષ ખર્ચા જે તમે લખ્યા એને નીચે લખો 80% ચલિત અને 20% સ્થિર. હવે 80% ચલિત લખ્યું છે ને એની સામે લખો પેલી કોલમમાં 64,000 રૂપિયા. 64,000 રૂપિયા અને 64,000 ભાગ્યા 2,000 એકમો એટલે 32 × 64 એકમ દીઠ 32 રૂપિયા બરાબર છે. હવે વેચાણના ચલિત ખર્ચા માટે આપણને કોઈ હવાલો આપેલો છે
નથી આપેલો. વેચાણના ચલિત ખર્ચા માટે આપણને કોઈ હવાલો આપેલો નથી. એટલે ગયા વર્ષે વેચાણનો ચલિત ખર્ચ કેટલો હતો એકમ દીઠ? તો કે 32 રૂપિયા હતો. ગયા વર્ષે એકમ દીઠ ખર્ચો કેટલો હતો? તો 32 રૂપિયા હતો. બરાબર છે. એટલે લખો 32 રૂપિયા લખો અને 32 ગુણ્યા 6000 એકમો. 32 ગુણ્યા 6000 એકમો એટલે 1,92,000 રૂપિયા. 1,92,000 રૂપિયા. બરાબર. આગળ લખો 20% સ્થિર ખર્ચા. 20% સ્થિર ખર્ચા એટલે 16,000 રૂપિયા સ્થિર ખર્ચા લખો. 16,000 રૂપિયા સ્થિર ખર્ચા અને 16,000 ભાગ્યા 2,000 એકમ એટલે એકમ દીઠ 8 રૂપિયા. એકમ દીઠ 8 રૂપિયા. બરાબર. હવે સામે જુઓ કે 2002ના વર્ષ માટે વેચાણના સ્થિર ખર્ચા માટે કોઈ હવાલો આપેલો છે? તો જુઓ તમને એમ કીધું છે કે કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 10%નો વધારો થશે. કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 10%નો વધારો થશે. એટલે 16,000ના 10%નો વધારો. 16,000માં 10% વધારો એટલે 1,600 રૂપિયા. તો 16,000 પ્લસ 1,600 બરાબર 17,600. બીજા વર્ષે કેટલા લખવાના છે? 17,600 ભાગ્યા 6,000 એકમો. 17,600 ભાગ્યા 6,000 એકમો. એકમ દીઠ તમને મળશે 2 રૂપિયા ને 93 પૈસા. એકમ દીઠ મળશે તમને 2 રૂપિયા ને 93 પૈસા. બરાબર છે. હવે જે પડતર આવશે તેની સામે આપણે લખવાનું છે કુલ પડતર. હવે જે પડતર આવશે તેની સામે આપણે લખવાનું છે કુલ પડતર. બરાબર. જુઓ કુલ પડતર કેટલી છે? તો કે 7,60,238 રૂપિયા. અરે સોરી 380 રૂપિયા. કુલ પડતર 7,60,000. પછી 380 રૂપિયા એકમ દીઠ પડતર. 2002ના વર્ષમાં કુલ પડતર 22,58,600. 2002ના વર્ષમાં કુલ પડતર 22,58,600. એકમ દીઠ પડતર 376.43. એકમ દીઠ પડતર 376.43. બરાબર. હવે તમને નફો આપી દેલો છે 2001ના વર્ષમાં નફો આપી દીધેલો છે 76,000 રૂપિયા. જુઓ વેચાણના પરોક્ષ ખર્ચા નીચે તમને આપેલો છે 76,000 રૂપિયા નફો આપેલો છે. તો લખો કુલ પડતર 7,60,000 રૂપિયા પ્લસ ઉમેરો નફો 76,000 રૂપિયા. ₹76,000. બરાબર. એકમ દીઠ નફો 38 રૂપિયા. એકમ દીઠ નફો 38 રૂપિયા. હવે આટલી જ કોલમ આપણે 2 કોલમ જ પહેલાં કમ્પ્લીટ કરીએ, પછી 2002ના વર્ષના આપણે જોઈએ. તો 7,60,000 પ્લસ 76,000 રૂપિયા એટલે 8,36,000 રૂપિયા. એટલે 8,36,000 રૂપિયા. બીજો એકમ દીઠ જુઓ 380 પ્લસ 38 રૂપિયા એટલે 418 રૂપિયા. 380 પ્લસ 38 બરાબર એટલે 418 રૂપિયા એકમ દીઠ પડતર આવે. આ 2001ના વર્ષનું બધું કામ પૂરું થઈ ગયું. હવે 2002ના વર્ષ માટે તમને હવાલો આપેલો છે. છેલ્લા પેરેગ્રાફમાં તમને એમ કીધું છે 2001ના વર્ષમાં પડતર પર મળેલ નફાનો દર મેળવવા. 2001ના વર્ષે પડતર ઉપર જે નફો મળેલો છે એ કેટલા ટકા મળેલો છે એટલો નફો મેળવવા માટે 2002ના વર્ષ માટેનું પડતર પત્રક તૈયાર કરવાનું છે. 2002ના વર્ષ માટેનું પડતર પત્રક તૈયાર કરવાનું છે. બરાબર છે. એટલે જુઓ આપણે અહીંયા તમારું વેચાણ છેલ્લે લખાઈ જાય પછી નીચેની જગ્યાએ છે ત્યાં તમે 2001ના વર્ષમાં નફાનો દર આપણે ગણવાનો છે. એટલે હેડિંગ આપો 2001ના વર્ષમાં નફાનો દર. 2001ના વર્ષમાં નફાનો દર. નફાનો દર આપણે કેવી રીતે શોધીએ? તો આપણી પાસે કુલ પડતર પણ છે અને નફો પણ છે. બરાબર. કુલ પડતર પણ છે અને કુલ નફો પણ છે. એટલે લખો ત્રિરાશી મૂકો. 7,60,000 રૂપિયા કુલ પડતર હોય ત્યારે 76,000 રૂપિયા નફો.
7,60,000 રૂપિયા કુલ પડતર હોય ત્યારે 76,000 રૂપિયા નફો લખો. માટે 100 કેટલા? આપણે દર શોધવાનો છે એટલે માટે 100 કેટલા, બરાબર? તો આવશે 10%. તો આવશે 10%. હવે 2002ના વર્ષ માટે 2002ના વર્ષ માટે આપણે શેના ઉપર નફો ગણવાનો છે? પડતર ઉપર નફાનો દર છે, બરાબર છે? એટલે 22,58,600 ગુણ્યા 20 રૂપિયા. 22,58,600 એના 10% લેખે ગણવાનો છે નફો, એટલે 2,25,860 નફો ગણવાનો છે. 2,25,860. હવે 22,58,800 22,58,600 બરાબર પ્લસ 2,25,860 એટલે નીચે વેચાણ આવશે 24,84,460. 24,84,460 બરાબર. અને એકમ દીઠ નફો આવશે 37.64. એકમ દીઠ નફો આવશે 37.64. એટલે નીચે એકમ દીઠ વેચાણ આવશે 414.07. 414.07 બરાબર છે. હવે અહીંયા આ દાખલો પૂરો થાય છે અને મોસ્ટ ઓફ આ ટાઈપના દાખલા તમને એક્ઝામમાં પૂછાય છે, બરાબર? મોસ્ટ ઓફ તમને આ ટાઈપના દાખલા એક્ઝામમાં પૂછાય છે. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. દિનેશભાઈ આવવું પડશે મેં અહીંયા તો ક્લિક કર્યું પણ નથી થતું. લે હા બરાબર. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ, બરાબર છે? આ અલગ ટાઈપનો દાખલો છે પણ આ પણ દાખલો અગાઉ પૂછાઈ ગયેલો છે. આ દાખલો પણ અગાઉ પૂછાઈ ગયેલો છે. આજે જે હું અત્યારે કરાવું છું એ દાખલો પણ પૂછાઈ ગયેલો છે. આપણે એની પહેલાં જે દાખલો જોઈ ગયા એ પણ પૂછાયેલો દાખલો છે. અને મોસ્ટ ઓફ મેં તમને કીધું એમ એ જ ટાઈપના દાખલા પૂછાય છે, પણ આપણે આની તૈયારી રાખવાની, કારણ કે આ દાખલો પણ પૂછાયેલો છે. એટલે જો પિનાકિન કંપની લિમિટેડ દ્વારા માર્ચ 2004ના માસની નીચેની વિગતો આપવામાં આવેલી છે. શું છે દાખલો? પિનાકિન કંપની લિમિટેડ દ્વારા માર્ચ 2004ના માસની નીચેની વિગતો આપવામાં આવેલી છે, બરાબર છે? હવે એક નાના તમારે કોષ્ટક બનાવવાનું છે, વિગત અને 2 રકમની કોલમ, બરાબર? વિગત અને 2 રકમની કોલમ 6-7 લીટીનું બનાવો. વિગત, પછી રકમની કોલમમાં 1, 3, 4 અને બીજી રકમની કોલમમાં 31, 3, 4. કારણ કે આપણને અહીંયા એક જ મહિનાની વિગત આપેલી છે કે માહિતી આપેલી છે, બરાબર છે? હવે વિગતમાં લખો કાચો માલ. વિગતમાં લખો કાચો માલ. રકમ લખો 24,000 રૂપિયા. વિગત લખો કાચો માલ, રકમ લખો 24,000 રૂપિયા અને 31/3માં લખો 25,800. 31/3માં લખો 25,800, બરાબર? આગળ લખો અર્ધ તૈયાર માલ.
अर्ध तैयार माल 24,000 रुपया, अर्ध तैयार माल 24,000 रुपया, 1/3 में 24,000 અને 31/3 में 36,000। આગળ લખો તૈયાર માલ, તૈયાર માલ 42,000 रुपया, तैयार माल 42,000 रुपया અને 31/3 में लखो 54,000 रुपया। तैयार माल 1/3 में 42,000, 31/3 में 54,000। आगे लखो वेचाण खर्च, वेचाण खर्च ये फक्त 31/3 में लखवानुं छे 10,200। वेचाण खर्च 31/3 में लखवानुं छे 10,200। आगळ वहीवटी खर्च, वहीवटी खर्च 7,800 रुपया, वहीवटी खर्च 7,800 रुपया। आगळ लखो मार्च मासनुं वेचाण, मार्च मासनुं वेचाण ए पण 31/3 में लखो 2,25,000, 2,25,000 बराबर है। हवे आ पत्रक पूरुं करी नीचे पेरेग्राफ में लखो, पेरेग्राफ में लखो सीधी मजूरी खर्च 48,000 रुपया, सीधी मजूरी खर्च 48,000 रुपया बराबर। काउंस में तमने एम कीधुं छे कि कारखाना खर्चना 160%, कारखाना खर्चना 160% बराबर। हवे कारखाना खर्चना 160% पछी तमने काउंस पूरा पछी आपेलुं छे कि वेचेला मालनी उत्पादन पड़तर रुपया 1,68,000, वेचेला मालनी उत्पादन पड़तर रुपया 1,68,000। पछी तमने एम कीधुं छे कि उपरनी विगतो परथी मार्च 4 उपरनी विगतो परथी मार्च 2004 दरमियाननी काचा मालनी खरीदी शोधी काढो। हवे तमे जुओ कि जे काचो मालथी आपणे दाखलानी शरूआत करीए પડતર પત્રકમાં આપણે કાચો માલ સૌથી પહેલાં કાચો માલ લખીને આપણે દાખલાની શરૂઆત કરીએ એ જ આપણને અહીંયા શોધવા માટે કીધું છે, આપણને એ જ અહીંયા શોધવા માટે કીધું છે બરાબર છે। એટલે અને એ આપણે શોધી કાઢીએ પણ હવે પછી બની સૂચના પણ જોઈ લો કે ઉપરોક્ત પ્રશ્નના આધારે પડતર પત્રક તૈયાર કરીને નંબર 1 ઉત્પાદન પડતર અને નંબર 2 નફાની રકમ શોધો। બમાં આપણને બે બાબતો શોધવા માટે કીધું છે, એક ઉત્પાદન પડતર શોધો બરાબર છે અને બીજી નફાની રકમ શોધો। અને અમાં આપણને એમ કીધું છે કે ઉપરની વિગતો પરથી માર્ચ 2004 દરમિયાનની કાચા માલની ખરીદી શોધી કાઢો બરાબર છે। હવે કાચા માલની ખરીદી શોધવા માટે આપણે શું કરવું પડશે, કાચા માલની ખરીદી જે છે જે આપણને પડતર પત્રકમાં સૌથી પહેલાં જરૂર પડે છે તે આપણે શોધવાની છે। એટલે આપણે ઊંધું પડતર પત્રક બનાવશું, વિપરીત પડતર પત્રક બનાવશું। આપણે શું કરશું, વિપરીત પડતર પત્રક બનાવશું બરાબર છે। વિપરીત પડતર પત્રક બનાવી જુઓ શું કરવાનું છે, આપણે કાચા માલની ખરીદી શોધવા માટે વિપરીત પડતર પત્રક બરાબર છે, ઊંધું પડતરનું પત્રક અને એમાં ફક્ત વિગત અને રકમ લખવાની છે। આપણે શું લખવાનું છે, એમાં ફક્ત આપણે વિગત અને રકમ લખવાની છે કારણ કે આપણે શું શોધવાનું છે, કાચા માલની ખરીદી શોધવાની છે એટલે બરાબર છે। હવે વિગત અને રકમ લખશો પણ આપણે એ પણ વિચારવું પડે કે ઊંધું પડતરનું પત્રક આપણે બનાવશું ત્યારે આપણે શું કરવાનું છે કે છેલ્લી વિગત જે આપણે લખીએ છીએ પડતર પત્રકમાં એ છેલ્લી વિગત સૌથી પહેલાં લખવી પડશે। પણ અહીંયા તમને દાખલામાં એક રકમ આપેલી છે કે વેચેલા માલની ઉત્પાદન પડતર આપેલી છે। અહીંયા તમને દાખલામાં વેચેલા માલની ઉત્પાદન પડતર આપેલી છે। આમ તો આપણે વેચાણથી શરૂ કરવું, આમ તો આપણે વેચાણથી શરૂ કરવું પડે બરાબર છે કે વેચાણ માઇનસ નફો બરાબર છે એટલે આપણને મળે કુલ પડતર। પછી કુલ પડતરમાંથી આપણે ઓફિસ ખર્ચા બાદ કરીએ એટલે આપણને મળે ઉત્પાદન પડતર।
તો અહીંયા તમને વેચેલા માલની ઉત્પાદન પડતર આપેલી છે, એટલે આપણે વેચાણ લખવાની જરૂર નથી. જે વચ્ચેની જે રકમ છે એ ત્યાંથી આપણું કામ ચાલશે. આપણે શું કરવાનું છે? કાચા માલની ખરીદી શોધવાની છે, બરાબર છે. એટલે વેચેલા માલની ઉત્પાદન પડતર તમને દાખલામાં આપેલી છે. પત્રક પૂરું થયા પછી તરત તમને પેરેગ્રાફમાં આપેલો છે, ત્યાં એ લખી અને આપણે ત્યાંથી જે સીધા પડતર પત્રકમાં આપણે પ્લસ કરતા હતા, જે અસર આપણે પ્લસમાં આપતા હતા, એ આપણે અહીંયા માઇનસમાં આપવાની છે. અને ત્યાં આપણે જે માઇનસમાં અસર આપતા એ અહીંયા આપણે પ્લસમાં આપવાની છે. અને ત્યાંની જેમ જ આપણે પડતર પણ શોધવાની છે, પણ ઊંધી પડતર શોધવાની છે. સીધા પડતર પત્રકમાં પ્રાથમિક પડતર, કારખાના પડતર, ઉત્પાદન પડતર અને કુલ પડતર શોધતા હતા. હવે અહીંયા આપણે શું કરવાનું છે? વિપરીત પડતર પત્રકમાં સૌથી પહેલાં આપણે પડતર આવશે, ઉત્પાદન પડતર આવશે, પછી કારખાના પડતર, પછી પ્રાથમિક પડતર, પછી વપરાયેલ કાચા માલની પડતર અને છેલ્લે આપણને ડિફરન્સની રકમ જે છે એ કાચા માલની ખરીદી મળી જશે, બરાબર. હવે આવતા લેક્ચરમાં જોઈશું. All